ત્રણ પાનના વડલે દાવ્યા છે ભગવાનના દર્શન કરતા જો. આ બધા ઘાસ ખવડાવે જો. હવે આરતી થઈ છે ને ભગવાનના દ્વારે ખુલી ગયા જો. અહીંયા આપણે ભગવાનને ઈંડોળા લઈ લઈએ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? મજામાં થશે. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજે અમારા ઓમભાઈ જો વહેલા જાગી ગયા. બાપ દીકરો બે પથારી પૂરી મેહું લઈ જાગી ગયા છે અને અમારા ઓમભાઈના આજે લેશન છે તો લેશન કરવા બે ગયા. ધાર્મિક ભાઈ આપણે વહેલા બી ગયા હોય તો આપણે તો રસોઈ એવું બધું બની ગયું છે ને મેહું લેજા નાસ્તા પાણી કરીને બેઠા છે, ફોનમાં વાત કરે છે અને મારે રસોઈ બધું બની ગયું છે. હવે ખાલી પોતા મારવાનું રહી ગયા. જો કચરાને વાળ નાખ્યું. આજ ઝાપટ ઝુપટ એ નથી થઈ ને પોતા નથી મારાણા કેમ કે મારે નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું કંઈ નહીં ચાલો નોકરી હવે જતા રહીએ પછી આવીને બપોર કામ કરશું ને ઘણું કામ બાકી છે. અમારા ઓમભાઈ લેશન કરીને પછી પૂરું કરી દેશે કે મમ્મી પથારીને ઉપાડી લેજો. પથારી હજી પડી છે અમને મતે તે મારા ઓમભાઈ ઉપાડી લેશે અને બાકી બધું કામ આપણે કરી નાખ્યું. કપડાને એવું સૂકવી દીધું. આજ કપડાં ઓછા હતા તો ચાલો હવે આપણે જઈએ ન કરીએ. તો હું મારું નોકરીનું કામ પતાવીને આવી ગઈ છું મંદિરે દર્શન કરવા માટે. જો અહીંયા મંદિરે છે આપણે ત્રણ પાનના વડલે દાવ્યા છે ભગવાનના દર્શન કરતા જઈએ. જો ફૂલને એવું બધું મળે છે અને અત્યારે વરસાદ આવી ગયો જો. અત્યાર સુધી વરસાદ આવતો હતો તો પછી બહાર બેઠી હતી વરસાદ ને ચાલો ભગવાનના દર્શન કરતા જ આવીએ અને ઘરેથી રોટલી લાવીશ ગાયને ખવડાવવા તો ચાલો ગાયોને રોટલી ખવડાવી દઈએ ભગવાનના દર્શન કરી લઈએ. તો જો હું આવી ગઈ છું દર્શન કરવા ને અહીંયા જો ગાયના રોટલા છે ને અહીંયા ભેગા કરે છે તો જો આપણે આમાં રોટલી મૂકી દીધી છે. 8-10 રોટલી લાવી દીધી મૂકી દીધી ને અહીંયા જો બધી ગાયું છે ને એને બધા ખવડાવી દેશે. પછી આ ખાણમાં આપીને પછી ઓલું કરી નાખે. બાજરો ને એવું તમારે જે લાવવું એ લાવી શકો. તો બધા આવે છે દર્શન કરવા અત્યારમાં અને હનુમાન દાદા છે તો ચાલો તમને દર્શન કરાવો હનુમાન દાદાના. પહેલાં તો જો અહીંયા ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે અને અહીંયા જો સરસ મજાના હનુમાન દાદા છે. જો મોટી પ્રતિમા છે હનુમાન દાદાની. આ પહેલાં હું તમને દર્શન કરાવી દીધા પણ આજે પાસે નીકળીને તમે દાલ મતલબ સ્પેશિયલ તો હું ગાયોને રોટલા દેવા માટે જ આવી હતી. રોટલી બહુ બધી પડી હતી 8-10 રોટલી મેં દાલ ગાયોને એ માટે લેતી જાઉં તો આપણે ગાયોને રોટલા દઈ દીધા અને હવે ભગવાનના દર્શન કરી લઈએ. તો ચાલો હનુમાન દાદાના દર્શન તમને કરાવી દીધા. હવે આગળ તો અંદર મંદિરમાં વિડીયો નથી બનાવવા દેતા તો આગળ હું દર્શન કરી આવું. જો કરવા દેશો તમારા માટે તો વિડીયો ઉતારી લઈશ. આમાં ગાયોને માટે રોટલા બધા લાવે છે. જો ઘરેથી બધા રોટલી લેતા આવે ને આમાં મૂકી દે અને આપણે પણ આમાં જ મૂકી દીધી છે રોટલી અને જબલા બધા બાજુનો લામ નાખવાના અને અહીંયા બાજરો તો જે લોકોને રોટલી વધે ને બધા આમાં લેતા આવે. તો ચાલો બધા દર્શન કરવા જાય છે. આપણે હવે દર્શન કરવા જઈએ અને અહીંયા તમારે ઘાસ ખવડાવવું હોય ને તો ઘાસ પણ રાખે છે તો ઘાસ પણ તમે ખવડાવી શકો. જો આ બધા ઘાસ ખવડાવે. જો શ્રાવણ મહિનો છે એટલે જો બધા બાજરો બધું લાવે. મંદિરનો અંતર છે. દર્શન કરાવો. અહીંયા 3 ગુરુદેવ બેઠેલા છે. ચાલો બતાવો. પાનનો વડલો છે. જો ખાલી 3 જ પાન આવે છે. ચાલો ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છે ને હવે આપણે જઈશું થોડુંક કામ છે ત્યાં જઈ આવું અને હજી જો બધા દર્શન કરવા આવે જ છે. શ્રાવણ મહિનો છે એટલે અહીંયા ટ્રાફિક જ રહેશે. અહીં શ્રાવણ મહિનો છે ને એટલે બહુ ટ્રાફિક રહે. તો ચાલો તો આપણે દર્શન થઈ ગયા છે તો હવે આપણે કામ બતાવીએ બીજું. આ તો રસ્તામાં મંદિર આવ્યું હતું તો મેં કીધું ગાય માટે રોટલા લાવી હતી ને તો મેં કીધું રોટલા ગાયને આપતી જાઓ ને ભગવાનના દર્શન કરતી જાઓ, બે કામ થઈ જાય છે. તો ચાલો હવે આપણું કામ બતાવી દઈએ પહેલાં. તો ગાયોની બધા કેવા સેવા કરે છે. તો અહીંયા ગાયોની બહુ સેવા કરે છે. તો શંકર દાદાના મંદિરે દર્શન કરાવી આવીને બાજુમાં છે ને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો ચાલો ત્યાં દર્શન કરાવી દો ને. જગ્યા જો કેવી મસ્ત વિશાળ જગ્યા છે જો. અને હજી કોક છાંટા શરૂ છે અને આ ગેટ છે મંદિરનો. શ્રી સ્વામિનારાયણ મંદિર છે રુસ્તમબાગ એના દર્શન કરવા જવાના છે. તો ચાલો દર્શન કરી આવું ને આગળ જો વિડીયો બનાવવા દેતા હશે તો તમને પણ દર્શન કરાવીએ. અંદર થોડોક એન્ટર કરો એટલે આ બાજુ એક મંદિર છે ને ત્યાં બધા બેઠા છે અને આપણે હવે આગળ જવાનું છે મોટા મંદિરે. પહેલાં જો અહીંયા મોટું મંદિર છે તો ત્યાં આપણે જઈએ છીએ બધા દર્શન કરવા જઈએ છીએ. અને હરિયાળી જો ગ્રીન હરિયાળી કેટલી મસ્ત મસ્ત છે. ચાલો આપણે દર્શન કરી આવીએ. તમને પણ કરાવું દર્શન. ડેકોરેશન જુઓ કેટલું મસ્ત મંદિરમાં ડેકોરેશન કરેલું છે. જો કેટલું સરસ છે. આમ આપણે ગમી જાય એવું.
અહીંયા કેવું છે ભગવાનને છે ને ડાયરેક્ટ પાણી ચડાવી શકો તો જો અહીંયા આપણી ટીપ છે ને એમાંથી પાણી લેવાનું અને અહીંયા કમળ છે ને એની અંદર પાણી રેડવાનું એટલે ડાયરેક્ટ ભગવાનનો અભિષેક થઈ જાય એ રીતનો છે જો સરસ મજાની સુવિધા ગોઠવેલ છે. અહીંયા ગણપતિ દાદા છે અને અહીંયા મંદિર છે ને અહીંયા સામે હનુમાન દાદા છે. ચાલો પહેલાં હનુમાન દાદાના દર્શન કરાવું તમને અહીંયા જો સત્સંગ ચાલે છે. ભગવાનના દ્વાર બંધ છે અત્યારે પણ બધા છે ને અહીંયા ભજન કીર્તન ગાય છે. દ્વાર ક્યારે ખુલે તો મને ખબર નથી પણ અત્યારે જો અંદર તો નથી જવા દેતા. અહીંયા બહાર બધા બેઠા છે. ગેટ ખુલે ત્યારે જવાનું છે. બાળકો નાના રમે છે અને ડેકોરેશન જો કેટલું મસ્ત કરેલું છે. તમે જુઓ લાઇટિંગ ને બધું છે ને એકદમ સરસ જોતા જ ગમી જાય એવું બધું છે અને શાંત વાતાવરણ છે એકદમ. જો હવે આરતી થઈ છે ને ભગવાનના દ્વારે ખુલી ગયા. જો આપણે ભાગશાળી છીએ એટલે ભગવાનના દ્વાર ખુલી ગયા એવા તરત જ તે જો આરતી થાય છે. તો ચાલો તમને આરતીના દર્શન કરાવીએ આપણે. ચાલો આપણે અહીંયા પણ સરસ મજાના ભગવાન દર્શન થઈ ગયા અને આરતી પણ કરી લીધી. અને હવે અહીંયા જો બીજા હિંડોળાના એના દર્શન કરાવું તમને સરસ મજાનું છે. અહીંયા આપણે ભગવાનને હિંડોળા લઈ લઈએ. ત્યાં સરસ મજાના હિંડોળા છે. ડેકોરેશન કેટલું મસ્ત કરેલું છે દેશી. બહુ ગમે મને આવું ભગવાનનું. સરસ મજાના ભગવાન છે અને અહીંયા સિસ્ટમ છે. અહીંયા આમાં સિક્કો નાખો ને દાદા? તો અહીંયા સિસ્ટમ કેવી છે, આમાં 10નો સિક્કો નાખવાનો અને અહીંયા તમને ભગવાન પાસેથી પ્રસાદી મળે. જો લાડુડી આવી ગઈ, જો 10 રૂપિયાની. તો પ્રસાદી આપણે લઈ લેવાની. જો હે હા આપો ને પ્રસાદી એમાં મૂકી દે ને. આ રીતની સુવિધા છે. અહીંયા ભગવાનના દર્શન કરો, 10નો સિક્કો નાખો ને પ્રસાદી લઈ લો. સુવિધા સારી છે. ભગવાનના હાથેથી જ પ્રસાદી મળી જાય. ચાલો હવે તમને હું નજીકથી ભગવાનના દર્શન કરાવું. પહેલાં આપણે દૂરથી કર્યા અને અહીંયા વિડીયોગ્રાફી કરવા દે છે તો હું તમને નજીકથી જ બતાવીશ. તો અહીંયા જો બધા વિડીયોગ્રાફી કરે જ છે અને ઉપરનું જુઓ કેટલું મસ્ત ડેકોરેશન છે. તમે જુઓ ફરતું તો અહીંયા આવો ને તો એમ થાય કે એકવાર આવતા જ રહીએ. એમ જો ફરતી બતાવી દઉં તમને. ફરતાય ભગવાન છે. તો ચાલો હવે આપણે નજીકથી ભગવાનના દર્શન કરી લઈએ. તમને પણ કરાવો. અહીંયા જો ટ્રાફિક બહુ છે દર્શનમાં, થોડીક વાર લાગશે. બધા દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનો છે એટલે વધારે હોય. સરસ મજાના ભગવાન છે અને હિંડોળો હિલાવવાનો આપણે. ચાલો બધા જ દર્શન કરી લેજો ભગવાનના. જો મેં દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા. ચાલો આગળ દર્શન કરાવીએ તમને બધાને. અહીંયા પણ છે, અહીંયા મોટા ભગવાન છે. છોકરાને બહુ હિંચકો નાખવાનું હોય. ભગવાનને હિંચકો નાખી દે કા. તો ચાલો આપણે પણ ભગવાનને ઝૂલો ઝૂલાવી લઈએ. સરસ મજાના ભગવાન છે, મોટા મોટા. અને અહીંયા સરસ મજાના રાધા કૃષ્ણ છે. જો બતાવી દો નજીકથી. સાવ નજીક તો નથી જવા દેતો એટલે થોડુંક દૂરથી બતાવું છું. જો સરસ મજાના ભગવાન છે. બધા જ દર્શન કરી લેજો.
અહીંયા પણ સરસ મજાનું અહીંયા 10નો સિક્કો નાખો એટલે અહીંયા ભગવાનને અભિષેક થઈ જાય. જો કેવું સરસ મજાનું છે. ઈંડોળા જેવું દિવ્ય દર્શન છે. જો સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન જો અહીંયા સિક્કો નાખવાનો અને હવે અભિષેક થશે. છોકરાને મજા આવે કા. ચાલો અહીંયા પણ આપણે ભગવાનના દર્શન કરી લઈએ. ઘનશ્યામ મહારાજ છે. ચાલો આપણે ભગવાનના સરસ મજાના દર્શન થઈ ગયા છે અને અહીંયા જો બાન બધા મળી ગયા હતા. બધાને મળીને પણ બહુ મજા આવી અને ભગવાનના દર્શને થઈ ગયા. અને હજી વરસાદ આવે છે તો વરસાદ આવે છે તો ઘડી કાંઈ બેઠી છું ને અહીંયા જો બધા પોતાને એવું બધું મારે છે. વરસાદ આવે છે ને તો આ બધા સેવા કરે છે, સેવાનું કામ કરે છે જો બધા. અને વરસાદ એવું બહુ આવે છે તો જ્યાં સુધી વરસાદ નહીં રહે ત્યાં સુધી આપણે અહીં બેસીએ. તો ચાલો વરસાદ રહી જાય પછી આપણે નીકળશું. જો બધા દર્શન આ બધા આવ્યા હતા ને તો બધા સાથે અત્યારે બેઠી હતી ને વાતો કરતી હતી. ભગવાનના દર્શન કરીને નીકળીશું ને ચાલો વરસાદ એવા નીકળીશું. વરસાદ જોવો હજી આવે છે ધીમે ધીમે તો હવે ચાલ્યા જઈએ કેમ કે વરસાદમાં પલળવાનું છે. તો હવે પલળતા વૈયા જાય. ભગવાનના દર્શન તો એકદમ મસ્ત શાંતિથી થઈ ગયા. અને તમને પણ બધાને દર્શન કરાવ્યા તો કોણ કોણ આ મંદિરે આવેલું છે મને કોમેન્ટ કરીને જણાવજો. અને તમને દર્શન કરીને કેવી મજા આવી. મને તો બહુ મજા આવી. તમને કેવી મજા આવી એ પણ મને જણાવજો. અને અહીંયા જો છે પણ હવે મોડું થાય છે પછી પાછા આપણે બીજી વાર આવશું ને તો અહીંયા દર્શન કરવા જઈશું. પણ હવે મારે નોકરી થોડુંક જવાનું કામ છે તો જઈ આવું. તો જો આપણે નોકરીએથી ઘરે આવી ગયા અને આજ વરસાદ હતો ને તો ભગવાનના દર્શન થઈ ગયા. બરોબર મંદિરે પહોંચીને વરસાદ આવ્યો તો ભગવાનના દર્શન કરી આવી. અને અત્યારે વળતા આવતી તારે મમરાને ભૂંગળાને એવું બધું લેતી આવી. ચાલો અમારા ઓમભાઈ તો ગઈ જશે અને ધમુભાઈ જો સૂઈ ગયા છે. તો ચાલો આપણે હાથ પગ મોઢું ધોઈને જમી લઈએ. બહુ મોડું થઈ ગયું છે. બપોરે આવે ને હાથ પગ મોઢું ધોઈને તરત હોઈ ગઈ હતી કેમ કે આ સ્ટેશન બહુ થઈ ગઈ હતી. અમે ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા ને મેહુલે આવી ગયા હતા તો મેહુલે જમીન વહી ગયા છે. અને મારે છે ને જમવાનું બાકી છે અને કામે બાકી છે. તો બપોરના બધા જમ્યા હતા ને વાસણ થોડાક બાકી છે. મતલબ સવારના બીજા ઉઠી ગઈ હતી પણ બપોર જમ્યા ને એટલા જો ગેંડી વાસણ છે. અને મારે જમવાનું બાકી છે ને 4:45 થઈ ગયા હતું. તો અત્યારે જાગીને હવે જમી લઈશું. તો ચાલો બધા જમવા. બપોરનું અત્યારે 5 વાગે જવું કેમ કે એટલી બધી થાકી ગઈ હતી ને વાત પૂછો મેં કીધું હવે ભૂઈ જ જવું છે. લાંબી થઈને હોઈ ગઈ ને અત્યારે જાગી. તો અત્યારે જમી લેવી. ભૂખે બહુ લાગી છે કેમ કે સવારની ગયું હોય તો બપોરે 1-1:30 આવું પછી જમવાનું એવું થાય. આજ તો જમવાનો ટાઈમ હતો એટલી થાકી ગઈ હતી મેં કીધું કંઈ નહીં પછી જમી લઈશું. તો ચાલો બધા મિત્રો જમી કરીને ફટાફટ કામ કરી નાખીએ. અને હજી પગલું સણિયાને એવું ધોવાનું બાકી છે. કપડાં હંકેલવાનું બાકી છે. જો અહીં કપડાં હજી સુકાય છે અને પગલું સણિયા જો ઢગલો કરીને મૂકી દીધા છે કેમ કે સવારમાં મારે પગલું સણિયાને એવું ધોવાનો ટાઈમ ન મળે કેમ કે 9 વાગે તમારે રસોઈને બધું કરવાનું હોય ને તો એ બધું કંઈ થાય નહીં. તમે કાંઈ નહીં આવીને પછી ધોઈ નાખશું. તો હવે જમી કાઢવીને બધું ધોઈ નાખશું. ઘણું કામ ભેગું થઈ ગયું છે. ઝાપડ ઝુપડી નથી થયું. પોતાનું મેરાજ તો કામ બધું જ કામ બાકી રહી ગયું છે. તો એવું લાગે ખાલી કચરાવાળી વહી ગઈ હતી રસોઈ બનાવી વહી ગઈ હતી. તો જમીને બધું કામ કરશું હવે આપણે. તો જો આપણે જમી લીધું અને વાસણે ઉટકી નાખ્યા. વાસણ ગોઠવી મેં આઈનાને જ ગોઠવીને ઢગલો કરી દીધો. જો બાર સ્ટેન્ડ પડી હતું. સ્ટેન્ડ લેવા કંઈ ગઈ નહીં. આઈને તો ઉટકીને ઊંધા વાળી દીધા અને પછી નસન ચડાવી દઈશું. જો બપોર મમરા લેતી આવી હતી, ભૂંગળા લઈ લીધા અને સિંગદાણા લેતી આવી હતી. તો ટાઈમ મળે ને પહેલાં તો મારે પગલું સણિયા ધોવાશે ને તો એ ધોઈને પછી જે ટાઈમ મળે તો ચેવડો બની નાખીશું. અત્યારે જો 5 વાગી ગયા છે તો હમણાં ઓમભાઈ આવી જશે તો ચેવડો બનાવશે. આજ ટાઈમ મળશે આજ નહીતર કાલ બનાવશું. તો ચાલો પહેલાં તો કપડાં લઈ કપડાં મૂકેલીને પછી પગલું સણિયા ધોશું કેમ કે આ કપડાં હોય ત્યાં સુધી છે ને મજા ન આવે. તો કપડાને હું લઈ લઈને પછી કામ કરી દીધું. અને કામ તો આજે ખૂટશે જ નહીં એવું લાગે છે. રસોઈનો ટાઈમ થઈ જશે સાંજે તો ફટાફટ કામ મંડી બતાવવા. ધાર્મિકભાઈ યુનિફોર્મ ને બધું ધોતી હતી ત્યાં અત્યારે 7 વાગી ગયા. સોરી 7:30 થઈ ગયા. અને મારા ધાર્મિકભાઈ આવી ગયા. તો ધાર્મિકભાઈને ભૂખ લાગી. ધાર્મિકભાઈ નાસ્તો કરે છે અને વાસણ ચડાવવાના રહી. પાલટી કેટલા આવી ગયા. હમણાં કેદું આવ્યા નહોતા તો આજે આવ્યા પાછા. હમણાં આવતા જ નહોતા 4-5 દિવસ. રક્ષાબંધન એવું હતું તો આજે પાછા 2 દિવસથી આવે છે. અને આપણે રસોઈનો સમય થઈ ગયો તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ.
રસોઈમાં તુરિયાનું શાક ને ભાખરી બનાવવાનું છે, તો એ તુરિયાનું શાકને એવું કાઢી રાખ્યું છે. તો ચાલો તુરિયાનું શાક ને ભાખરી ફટાફટ બનાવી નાખીએ. ધાર્મિકભાઈ લાગી ભૂખ તો મમ્મી જમવાનું બનાવી તરીકે હું નાસ્તો કરવા મળ્યું એટલે સારું. તો ચાલો રસોઈ બનાવી નાખીએ. તો છોકરા બધા દેખરો કેવો કરે ને મારા ધાર્મિકભાઈ આવી ગયા છે. આમ તો ધાર્મિકભાઈ ઓમ શિવને આમ જો આ બધા મજા આવી ગઈ ને આને જો મજા આવી ગઈ છે. આજો હું તારે બેહવું છે એમ? આ બધા નામ છે ધાર્મિકભાઈ ખંભે બેહવું છે. જો વધારે પડી ન જાય, પડી જાય બેટા. આ બધાની મસ્તી થાય. ધાર્મિકભાઈ તાર ખંભે બેહાડ્યા હવે શિવ. ધાર્મિકભાઈ તાર ખંભે બે કે મોટી છે ને એટલે છોકરાને બહુ મજા આવે. તો ચાલો આપણે રસોઈ બની ગઈ છે ને હું છે ને મંદિરે ગઈ હતી ને તો ત્યાંથી પ્રસાદી લાવીશ. તમારા ઓમભાઈને ધાર્મિકને પ્રસાદી આપી દો. જો તો હું પ્રસાદી લાવી. ત્યાં મંદિર છે ને ત્યાં કેવું ખબર છે, ઓલો 10નો સિક્કો નાખો ને એટલે ભગવાનના હાથમાંથી લાડુડી નીકળે. તમે તારી હાટું લીધી લાડુડી. ચાક તો પ્રસાદી કેવી છે. અને મારા ઓમભાઈ જો લેશન કરે છે અને ધાર્મિકભાઈ માટે સ્પેશિયલ પ્રસાદી લઈશ. એમાં ધમુભાઈ લાડુડી બહુ ભાવે એટલે. અને ચાલો આપણે રસોઈ બની ગઈ તો ચાલો બધા જમવા બેસી જાય. મેં એવું લાવતા હશે ફોન તો કર્યો તો એમ કે આવું 10 મિનિટમાં. તો જમવાનું આપણું બની ગયું છે. ચાઈ ઢાંકીને મૂકી દીધું છે. ભાખરી શાક ને દૂધ ફ્રીજમાં છે, ચટણી છે. અને મારા ધાર્મિકભાઈ પ્રસાદી લઈને આવી ગયા છે. તો ચાલો બધા જમવા બેસી જશે. ચાલો બધા જમવા. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.